સુરત સિવિલ હોસ્પિટલના રેગિંગ કેસમાં મોટું અપડેટ સામે આવ્યું છે। રેગિંગના કેસમાં મુખ્ય આરોપી ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા ખટોદરા પોલીસ સમક્ષ હાજર થયા છે। પોલીસ સમક્ષ હાજર થયા બાદ ડોક્ટર દીક્ષિતાએ ઘટનાને લઈ અફસોસ વ્યક્ત કર્યો છે, સાથે જ પોલીસ તપાસમાં સંપૂર્ણ વિશ્વાસ હોવાની વાત કરી છે। સુરત સિવિલ હોસ્પિટલના રેગિંગ કેસમાં મુખ્ય આરોપી ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા આખરે ખટોદરા પોલીસ સમક્ષ હાજર થઈ ગઈ છે। પોલીસ સમક્ષ હાજર થયા બાદ ડોક્ટર દીક્ષિતાએ કહ્યું કે તેમના કલીગ સાથે જે ઘટના બની તેનો તેમને અફસોસ છે, સાથે જ પોલીસ પર સંપૂર્ણ ભરોસો હોવાનો દાવો કર્યો છે। તપાસ બાદ હર્ષને પણ ન્યાય મળશે તેવી વાત ડોક્ટર દીક્ષિતાએ કરી છે। જો કે રેગિંગના ગંભીર આરોપો અંગે જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો ત્યારે ડોક્ટર દીક્ષિતાએ કોઈ જવાબ આપ્યો ન હતો અને મૌન જાળવ્યું હતું। હવે પોલીસ તપાસમાં સમગ્ર ઘટનામાં વધુ શું ખુલાસા થાય છે અને કોની ભૂમિકા સામે આવે છે તેના પર સૌની નજર છે। અમારા કલીગનું જે આ દુઃખદ ઘટના થઈ છે એનો અફસોસ છે, મને અને લોકોને અફસોસ છે। પોલીસ તંત્ર એનું કામ કરી રહી છે, જેના પર અમને ભરોસો છે। હર્ષને બી ન્યાય મળશે અને તપાસ જાણવા મળશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।